આજની ધર્મકથા. પ્રણામ. મુનિ સુવ્રત સ્વામી ભગવાન. કેવળ જ્ઞાન પછી રચાયેલું સમવસરણ, એમાં થયેલી ગણધર ભગવંતની દીક્ષા અને ગણધર ભગવંતની દીક્ષા પછીથી થયેલી અનેક આત્માઓનો દીક્ષાનો ઉત્સવ. આ બધું સાંભળતા આપણને ખરેખર એવું લાગે કે પરમાત્મા જ્યારે સદેહે બિરાજમાન હશે એ સમય કેવો દિવ્ય હશે. એ બધી અનુભૂતિઓ એ જોનારા લોકો માટે કેવી અદ્ભુત હશે, અકલ્પનીય હશે. આજે આપણે કોઈકની 27 દીક્ષા, 36 દીક્ષા આ બધું સાંભળીએ અને આપણને એમ લાગે કે ઓહો, આટલી બધી દીક્ષાઓ થાય છે. અને એ સમવસરણ હોય કે જ્યારે સેંકડો દીક્ષાઓ એક સાથે થતી હોય અને પ્રભુ સ્વયં પોતાના હાથેથી એ બધાને દીક્ષા આપતા હોય. એ કેવા દ્રશ્ય હશે. આજે કોઈક કરોડપતિ અથવા કોઈક ભણેલો ગણેલો યુવાન યુવતી દીક્ષા લેતા હોય તો આપણે કેટલું બધું એનું એ માન ઊભું કરીએ છીએ કે ભાઈ આ કરોડપતિ હોવા છતાં દીક્ષા લે છે, આ આટલું બધું ભણેલા હોવા છતાં દીક્ષા લે છે. અને એ સમયે રાજાઓ, રાજકુંવરો એ લોકો રીતસર લાઈનમાં ઊભા રહીને દીક્ષા લેતા હશે. એ કેવું દ્રશ્ય હશે. એ કેવી લોકોની માનસિકતા પણ રચાઈ હશે કે જેમાં જે છોડવામાં આવે છે એની અધિકતા ક્યારેય નહીં દેખાઈ હોય લોકોને. જે ગ્રહણ કરવામાં આવે છે એની અધિકતા દેખાઈ હશે. આ જે દીક્ષા લે છે એને કેટલી રાણીઓ છે, એ કેટલા દેશનો અધિપતિ છે, આવી વાતો એ સમયે ક્યારેય નહીં બોલાઈ હોય. કારણ કે એ સમયે સદેહે પરમાત્માની હાજરીના કારણે કદાચ એવો બોધ એ લોકોમાં પ્રગટી જતો હશે કે જેને એમણે પણ ગણકાર્યું નથી એવી છોડેલી વસ્તુઓને આપણે કેમ મહત્ત્વ આપવું. પણ ક્યાંક ને ક્યાંક અત્યારની પરિસ્થિતિ આપણી એવી થઈ કે આપણી મહત્તા, આપણી ધારા, આપણું ફોકસ એ ફક્ત ને ફક્ત ભોગની આસપાસમાં જ વીંટળાયેલું રહે છે. એટલે કોઈકની દીક્ષા થાય તો પણ આપણે એમ ન કહીએ કે એ દીક્ષા લે છે. આપણે કદાચ એવું કહેવું પડે કે જો એ આટલું બધું છોડીને દીક્ષા લે છે, એના ભોગનું વર્ણન આપણે વધારે કરવું પડે. પણ પરમાત્માની હાજરી એ ચોક્કસપણે કેટલાક ફેરફારો લોકોના મનમાં જગાડતી હશે. અને એટલે જ ભાવ તીર્થંકરની હાજરી એક બહુ મોટું આલંબન છે મોક્ષ માટેનું. અહીંયા બધાની દીક્ષાઓ થઈ ગઈ. કદાચ એમ લાગે કે હવે પ્રસંગ પૂર્ણ કરવાનો આ ઉચિત સમય હશે અને એવામાં સુવ્રત રાજા ઊભા થાય છે અને પરમાત્માને વિનંતી કરે છે કે ભગવંત, આપે સર્વવીરતીનો કલ્યાણકારી માર્ગ પ્રરૂપ્યો. એ તો યોગ્ય જ છે, એમાં કોઈ શંકા જ નથી. સેવવા જેવો છે, લેવા જેવો જ છે, એમાં પણ કોઈ શંકા નથી. પણ પ્રભુ, મારા જેવા અસંખ્ય આત્માઓ અત્યારે પણ છે કે જેમને આત્માના હિતની પૂરેપૂરી ખેવના છે, તેમ છતાં આજે ને આજે સર્વત્યાગના પંથે પ્રસ્થાન કરવા જેટલી શક્તિ એમનામાં નથી. એ ઈચ્છે છે, એ સમજે છે, એ સ્વીકારે છે કે આ જ માર્ગ છે જે લેવો જોઈએ અને આ જ માર્ગ છે કે જેના પર ચાલતા ચાલતા જ મુક્તિ વધુ નિકટ આવી શકશે. પણ એમનું સત્વ એમને એટલો સાથ નથી આપતો. તો ભગવાન, અમારા જેવા મનુષ્યો માટે આપ ઘરમાં રહીને પણ આચરી શકાય એવો કોઈ માર્ગ ન બતાવી શકો? કેટલી વિનયપૂર્વકની અને વિવેકપૂર્વકની આ વિનંતી છે. એ સીધે સીધું કહી શક્યા હોત કે ભગવાન, હવે મને મારથી દીક્ષા નથી લેવાતી,
તો મને મારો કોઈક ધર્મ આપો ને. બહુ સાહજિક રીતે આવું બોલી શક્યા હોત અને એમાં કંઈ ખોટું પણ ન હોત. પણ આપણે ત્યાં પ્રેઝન્ટેશન એને બહુ જ મહત્ત્વનું ગણ્યું છે. એટલા માટે નહીં કે ડેકોરેટિવ હોય તો સામાન્ય સારું લાગે, એટલા માટે કે આપણા પ્રેઝન્ટેશનના કારણે સામા વ્યક્તિના કશાયો, સામા વ્યક્તિનો ઉપશમભાવ એને એક બળ મળે છે અને જેવું પ્રેઝન્ટેશન છે એવો એ ભાવ સામે એ તરત જ ઉપસી આવે છે. એટલે પોતાનું સારું દેખાય એટલા માટે પ્રેઝન્ટેશન સારું રાખવું એટલું નહીં, એવું પણ નહીં. આપણા કારણે, આપણી વાતોના કારણે કોઈને પણ કશાય કરવા માટેનું નિમિત્ત ન મળે એટલા માટે પ્રેઝન્ટેશન સારું રાખવાનું. સુવ્રત રાજાનું પ્રેઝન્ટેશન બહુ પ્રિસાઇઝ હતું કે એમના મનની અંદરમાં એ ભાવ રમતો જ હતો કે આ જ લેવા જેવું છે. આટલા બધા આત્માઓ લે છે, મારે લેવા જેવું જ છે ને મારે લેવું જ છે. પણ આ ક્ષણે મને મારું સત્વ એટલું સહકાર નથી આપતું. તો મારે શું કરવું? તો કે પ્રભુ છે, પ્રભુને જ કહેવું કે પ્રભુ હવે તમે કોઈક આનો માર્ગ આપો. અને એમની આ વિનંતી ભગવંતે સ્વીકારી અને શ્રાવકને ઉચિત એવા સમ્યક મૂળ 12 વ્રતનું સ્વરૂપ, જેને દેશવિરતી ધર્મ આપણે કહીએ છીએ, એને એ જ વખતે એનું પ્રતિપાદન કરી અને સમજાવી. કેવું લાગે આપણને? હજી તો સેંકડો લોકો દીક્ષા લેવાની તૈયારીમાં હશે. આ તો ચાલો સંવત્સરણ અત્યારે પૂરું થશે, પણ પછી વાતો તો વહેતી થશે કે ભગવાને આટલી દેશના આપી, આટલી દેશના આપી અને આટલા લોકો પામ્યા, આટલા લોકો પામ્યા. અને એ વાતોની હવાના કારણે બીજા અનેક લોકો પણ દીક્ષાના માર્ગે પ્રેરાશે. આપણો જેવો વ્યાપારી મગજવાળો માણસ હોય ને તો એવું વિચારે કે જ્યાં સુધી દીક્ષા ચાલુ છે, દીક્ષાનો ટ્રેન્ડ ઊભો રહી શકે એમ છે, ત્યાં સુધી અગર આપણે કોઈ શ્રાવક ધર્મની વાત કરી લેશું તો લોકો દીક્ષા જ શું કામ લેશે? એ વાત જ ન કરાય. જ્યાં સુધી ઊંચો માલ વેચાય છે ત્યાં સુધી એનાથી નીચા માલની વાત કેવી રીતે કરી શકાય? આ આપણા વ્યાપારી મગજની ઉપજ. એટલે આપણે શું કરીએ? આવું કોઈ સબસિડિયરી પ્રોડક્ટ હોય ને તો પણ આપણે છુપાવીએ કે ના ના બેસ્ટ પ્રોડક્ટ જ લેવાનું ભાઈ, બીજું આપણે રાખતા જ નથી. પણ આ પ્રભુ છે અને પ્રામાણિક લોકોનો ધર્મ છે. અહીંયા પૂછાયેલા પ્રશ્નનો જવાબ એ કોઈ પણ પ્રકારના મેન્યુપ્યુલેશન વગર, કોઈ પણ પ્રકારના પ્રિજ્યુડાઇઝ વગર અને કોઈ પણ પ્રકારે બાયસ થયા વગર પ્રભુ દ્વારા અપાય છે. પ્રભુ રાજા સુવ્રતને અને એમના જેવા બીજા હજારો સ્ત્રી પુરુષોને એ સમયે દેશવીરતી ધર્મની પ્રતિજ્ઞા ગ્રહણ કરાવે છે. કેટલાક લોકોને એ પણ પોતાની સત્વની ધારામાં બેસે એવું ન લાગ્યું તો એમની માટે પ્રભુ સમ્યક્ત્વ વ્રત અંગીકાર કરાવડાવે છે. આજની યુવા પેઢીને ઘણા પ્રશ્નો છે. એમાંનો એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે કે આપણે ત્યાં બહુ જ બધા બંધનો છે, આપણે ત્યાં બહુ બધા નિયમો છે, આપણે ત્યાં આ છોડો, આ છોડો, આ તપ કરો, આ તપ કરો, આવું બધું બહુ જ છે. આ પેઢીને ટેકનિકલી આ ઘટના સમજાવવા જેવી છે કે પ્રભુએ સર્વવીરતી ધર્મનું પ્રતિપાદન કર્યું. એ પછીથી કોઈકે પ્રશ્ન કર્યો કે પ્રભુ દેશવીરતી ધર્મ નામનો કોઈ ધર્મ, તો પ્રભુ એનું પણ પ્રતિપાદન કર્યું. કેટલાક એમાં પણ સક્ષમ નહીં હોય, એણે વિનંતી કરી હશે તો પ્રભુએ સમ્યક્ત મૂળ વ્રત જે છે એનું પ્રતિપાદન કર્યું અને એ લોકોને પકડાવ્યું. જે પ્રભુ 24 ઉપવાસ સમજાવીને ગયા એ જ પ્રભુ છેક મુક્ષીનું પચકાણ પણ સમજાવીને ગયા છે. મૂકવામાં એમને ક્યાંય પણ કોઈ પ્રકારનો પક્ષપાત કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની રમત
એમણે સેવી નથી. એમણે સૌથી ઊંચા અને સત્વશાળી વ્યક્તિઓને સાચવ્યા છે, તો એટ ધ સેમ ટાઈમ એમણે સાવ મામૂલી સત્વ જેમનું છે પણ જેનો આશય સારો છે એવા બધાને પણ એટલા જ સાચવ્યા છે. એમણે ચોવ્યાર ઉપવાસવાળાને સાચવ્યા તો મુઠસીવાળાને પણ સાચવ્યા છે. એ દર્શાવે છે કે એ વિતરાગ છે. રાગનો ક્યાંય પણ જો ઉદય હોત તો આ બંને માટે સમસ્થિતિ કેવી રીતે આવી શકે? આવી જ ન શકે. પણ એમને આવી. યુવાનોને આ સમજાવવા જેવું છે કે અમારે ત્યાં યથાશક્તિ ધર્મ છે. અમારે ત્યાં શ્રેષ્ઠ ધર્મ નામનો કોઈ ધર્મ નથી. અમારે ત્યાં બધું પીરસી દેવાય, પછી આગ્રહ વિના એમ કહેવાય કે તમારી પ્રકૃતિને, તમારી પાચન શક્તિને જે અનુકૂળ છે એ વાપરજો. અમારે ત્યાં કોઈ પણ વસ્તુના આગ્રહો નથી. આવો ફ્લેક્સિબલ ધર્મ, આવો પ્રેક્ટિકલ ધર્મ બીજે શોધી ન તો આપે કોઈ. પણ આપણે ક્યાંક ને ક્યાંક બહુ ઊંચું સમજાવવામાં જે ખરા અર્થની અંદરમાં સમજાવ્યું છે એ ભાવને સ્પર્શી નથી શકતા. પ્રભુ એનું વિશદ સ્વરૂપ સમજાવ્યું. એ સાંભળતા સાંભળતા પુલકિત બનેલા રાજા સુવ્રતે અને એમની સાથે બીજા હજારો સ્ત્રી પુરુષોએ એ સમયે દેશવૃત્તિ ધર્મની પ્રતિજ્ઞા ગ્રહણ કરી. અને કેટલાક જીવો એવા પણ નીકળ્યા કે જેને એ પણ દુષ્કર લાગ્યું તો એ લોકોએ માત્ર સમ્યક્ત મૂળ વ્રત જે છે એ અંગીકાર કર્યો. આ રીતે પ્રથમ સમવસરણની અંદરમાં પ્રભુએ સાધુ સાધ્વીની સાથે સાથે શ્રાવક અને શ્રાવિકા નામનો ધર્મ પણ સ્થાપ્યો. આવું દરેક પ્રભુ કરે જ. કોઈ પણ પ્રભુ ફક્ત સાધુ ને સાધ્વીનો ધર્મ સ્થાપે એવું ન બને, ક્યારેય ન બને. અનંતકાળમાં બન્યું નથી ને અનંતકાળ પછી પણ નહીં બને. આ પ્રભુની કરુણા છે. ધારત તો પોતે ઊંચામાં ઊંચો ધર્મ આપીને શાંત થઈ ગયા હોત કે ભાઈ મારે બીજા શું પંચાત છે, હું આપીશ તો ઊંચું આપીશ, નહીં તો નહીં આપો. પણ ના, કોક આવીને એમ પૂછે કે પ્રભુ નૌકારસી પણ નથી થતી, કોઈ વિકલ્પ છે? તો પ્રભુ સાહજિક રીતે કહી દે કે ભાઈ મુઠસીનું પચકાણ છે. આવા આપણા પ્રભુ હતા. અને એ પ્રભુએ એ દિવસે 1600 પુરુષોને અને 3000 સ્ત્રીઓ સાધુપણું આપ્યું હતું. 7000 પુરુષોને અને 11000 સ્ત્રીઓને શ્રાવક અને શ્રાવિકા નામનો ધર્મ અંગીકાર કરાવડાવ્યો હતો. કેટલાય તિર્યંચો હતા એ સમવસરણની અંદરમાં કે જેમણે દેશવૃત્તિ ધર્મને સ્વીકાર્યો હતો. તો કેટલા બધા દેવદેવીઓ હતા કે જે વ્રતમાં તો આમે આવી શકવાના હતા નહીં, વૃત્તિમાં. એટલે એમણે એ સમયે સમ્યક્ત્વનું વ્રત ગ્રહણ કર્યું. જે 1000 રાજપુત્રોએ ભગવાનના દીક્ષા સમયે ગૃહત્યાગ કર્યો હતો અને પ્રભુના પગલે પગલે ચાલવાનું વ્રત સ્વીકાર્યું હતું, એ બધાએ આજે પ્રભુના સમવસરની અંદરમાં ઉપસ્થિત થઈ અને પ્રભુના હાથેથી પુનઃ દીક્ષા લીધી. એ સમયે તો પોતે જ દીક્ષિત થઈ ગયેલા, ભગવાન સાથે ગૃહત્યાગ કરી લીધેલો, પણ પ્રભુ હજી માર્ગની સ્થાપના નથી કરતા, એટલે પ્રભુ એમને કોઈ પણ પ્રકારે માર્ગદર્શન પણ નથી આપતા. ધારત તો 3 જ્ઞાનના ધણી હતા, કહી શક્યા હોત, પણ આ કહેવા માટેનો જે ભાવ જન્મવો જોઈએ એ ભાવવાળું કોઈ સ્થાન જ અહીંયા નથી. એટલે અહીંયા સમવસરણની અંદરમાં એ આત્માઓ જે છે, તિર્યંચ વગેરે પણ, દેવો વગેરે પણ, એ બધા સમ્યક્ત્વ ગ્રહણ કરીને કમસે કમ પોતાની કૃત્યતા અનુભવે છે. આ પછી કેવળ જ્ઞાની પરમાત્મા મુનીશ્વર સ્વામી ભગવાન અનેક ગ્રામ, નગર, દેશ, દેશાંતર વગેરેમાં વિચરે છે. પૃથ્વી તળને પાવન કરે છે અને અસંખ્ય આત્માનો ઉદ્ધાર અને ઉપકાર કરવા લાગે છે. હવે એક ઘટના બને છે.
પ્રભુ વિહાર કરતાં કરતાં ભૃગુ કચ્છ એટલે કે જે આજે ભરૂચ છે એ જગ્યાએ પહોંચ્યા. એને ભૃગુ કચ્છ કહેવાનું કારણ એ હતું કે એ સમયે આ નગરથી કચ્છ જવાનો રસ્તો નીકળતો હતો. ત્યાં જીત શત્રુ નામનો રાજા હતો. ભગવાન મુનીશ્વર સ્વામી ભગવાન વિચરતા એકવાર ભૃગુ કચ્છના આંગણે આવ્યા. રેવા નદીના કિનારે દેવોએ સમવસરણ રચ્યું હતું અને એમાં બિરાજીના પ્રભુ દેશના ફરમાવી રહ્યા હતા. દેશના સાંભળવા માટે જાણે આખું ભૃગુ કચ્છ ઉમટી પડ્યું હોય એટલી સંખ્યા, યોજનગામિની અને સર્વ ભાષાઓને પરિણમાવનારી એવી પ્રભુની મધુર દેશના એને એ ભૃગુ કચ્છના લોકો સાંભળે છે, પોતે ધન્યતા અનુભવે છે. દેશના પૂર્ણ થઈ અને મલ્લિગણધર ભગવંતે જિજ્ઞાસા ભાવે પ્રભુને પ્રશ્ન કર્યો, ભગવંત, આજના સમવસરણમાં અગણિત આત્માઓ ધર્મશ્રવણ કરવા આવ્યા છે. આ તમામ આત્માઓમાંથી કેટલા આત્માઓએ આજે સમ્યક દર્શન મેળવ્યું છે અને કેટલા એવા આત્માઓ હશે કે જેમનો સંસાર પાતળો પડ્યો હશે. એમને અપેક્ષા હતી કે આમ તો બધાનો પાતળો પડી જ જાય. પ્રભુએ જે રીતે દેશના આપી છે અને જે રીતે લોકોએ ઉલ્લાસથી વ્રત ગ્રહણ કર્યા છે, સ્વીકાર્યા છે, માંગ્યા છે, એ તો દર્શાવે છે કે અનેક લોકોના મનની અંદરમાં આ તરવાની બુદ્ધિ જન્મી જશે. અને ભગવાને ઉત્તર વાળતા ફરમાવ્યું કે વત્સ, આજની દેશનાના પ્રભાવે જીત શત્રુ રાજા જે છે એમનો અશ્વ એ એક માત્ર જીવ એવો છે કે જે ધર્મ પરિણામ આવ્યો છે. એના સિવાયના એક પણ આત્માને કોઈ પણ પ્રકારે સંસાર પાતળો પડ્યા જેવો ભાવ પ્રગટ્યો નથી. રાજા ચોંકી ગયો સાંભળતા. સભા પણ સ્તબ્ધ હતી. આટલા દેવો દેખાય છે, મનુષ્યો બેઠા છે, અન્ય યોનિના જીવો પણ બધા છે, એ બધાને કંઈ નહીં, અને એક અશ્વને જ ધર્મલાભ ભગવાન આપે છે. એ અશ્વને જ ધર્મ કર્યો એવું ભગવાન કહે છે. આશ્ચર્ય હતું. ભલે કોઈ બોલતું ન હતું અને બોલે પણ નહીં, એટલો વિવેક છે, પણ મનમાં બધાને આશ્ચર્ય થયું કે આ ભગવાન કેમ આવું બોલી રહ્યા છે. અલબત્ત કોઈને ભગવાનના વચનમાં શંકા હતી એવો કોઈ ભાવ નથી. પરમાત્મા કદી મિથ્યા કે મૃષા કથન ન જ કરે એવી દ્રઢ શ્રદ્ધા જે હતી આ એનું પરિણામ હતું કે એ શ્રદ્ધામાં ક્યાંય બાકોરું ન પડી જાય. એટલા માટે લોકો કોઈ પણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના એ જે વિસ્મય પ્રગટ્યો છે એ વિસ્મયને પકડીને રાખે છે. રાજાને એમ થયું કે જો ભગવાન કંઈ પુષ્ટિ આપે તો મારે એક વાત કરવી છે જે મને યાદ આવે છે. પ્રભુએ ફક્ત નજર આંખો દ્વારા જ અનુમતિ આપી અને ત્યારે પેલો જીત શત્રુ રાજા એમ કહે છે કે પ્રભુ, આજે હું આપની સમીપે આવી રહ્યો હતો, જ્યારે તે સમવસરણની નજીકમાં આવ્યો ત્યારે હું અશ્વ પરથી ઉતરી ગયો. પછી ચાલતો ચાલતો પગથિયા સુધી હું આવ્યો ત્યારે અશ્વ પણ મારી સાથે એ જ હરોળમાં ચાલવા લાગ્યો હતો. આપની મેઘ ગંભીર વાણીનો ધ્વનિ અમને ત્યાં પણ દાદરા ઉપર પગથિયા ઉપર પણ સંભળાતો હતો. એ સાંભળતા સાંભળતા અશ્વની આંખમાંથી સતત અશ્રુધારા વહેવા માંડી હતી. એના રૂવાડા ખડા થઈ ગયેલા હોય એવું મને દેખાતું હતું. આ બધી જ વસ્તુઓ મેં જોઈ છે. લેશ માત્ર પણ હલનચલન કર્યા વિના આપના વચનોનું એક ચિત્તે શ્રવણ કરતો મેં આ અશ્વને જોયો છે. શ્રવણ મુદ્રામાં ઊભો રહી અને શ્રવણ કરતાં પણ મેં એને જોયો છે. અને સમવસરણ ભણી બસ એક ભીની નજરથી જોઈ જ રાખતો હોય એવું પણ મેં આજે જોયું છે. થોડી ક્ષણ પછીથી એની જાતે જે આગળ વધ્યો. સમવસરણમાં જે તોરણવાળો જે ભાગ છે એની પાસે આવ્યો.
ત્યાં કંઈક અલગ પ્રકારને અદ્ભુત રસનું પાન કરતો હોય એ રીતે ઊભો રહ્યો. થોડોક સમય ગયો અને એકાએક અચાનક હર્ષનો ઉછાળો આવ્યો હોય એવી રીતે મીઠા ગંભીર સ્વરે એને હણહણાટ કર્યો. એ થયું એ પછીથી એને આગલા બે પગને વાળીને ધરતી ઉપર સ્થાપ્યા. પોતે ખમાસમણ આપવાની મુદ્રામાં નમ્યો, મસ્તક ભૂમિ ઉપર ટેકવ્યું અને ક્યાંય સુધી એ જ મુદ્રાની અંદરમાં એ ત્યાં બેસ્યો રહ્યો. જાણીના હૃદયની વાતનું એ નિવેદન કરતું હોય એવી રીતે બસ ત્યાં ને ત્યાં બેસી ગયો. આ બધી ચેષ્ટાઓ જ્યારે મેં જોઈ પ્રભુ, ત્યારે માને પણ કુતૂહલનો કોઈ પાર ન હતો. અને એ કુતૂહલ હજી આગળ વધે એ બાબતમાં હજી હું કંઈ વિચારું એ પહેલાં તો આપે એમ કીધું કે આખી સભામાં અશ્વ સિવાય કોઈ પ્રતિબોધ નથી પામ્યો. હવે પ્રભુ મને આ બે વાતનો તાળો મળાવીને આપો. અને પ્રભુ તાળો મેળવીને આપે છે. એ મળેલો તાળો આપણે આવતીકાલે ફરીથી સાંભળવા ભેગા થઈએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.